આજે તો કંઈક એવો અનુભવ થાય છે કે જાણે શ્રી ગુસાઈજી અમારા અહીંયા બેઠેલા દરેક વૈષ્ણવના હૃદયમાં પ્રગટ થઈ ગયા હોય. ખૂબ ખૂબ આપ બધા વૈષ્ણવોને આજના મંગલમય મહામહોત્સવની શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની આ બધા વૈષ્ણવોને અંતઃકરણથી ખૂબ ખૂબ વધાઈ છે. આપણે બધા જ સાથે શ્રી ગુસાઈજીનો જય ઘોષ કરશું અને પછી આપણે ચાલુ કરશું. બધા સાથે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કલિંદગિરી મસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુંદરતિ વર્ધની જયતિ પદ્મબંધો સુતા. ગઈકાલે આપણે પ્રથમ શ્લોકનો વિચાર કર્યો. આજે એનાથી આગળ હવે શ્રી યમુનાજીનું ભૂતલમાં પધારવાનું કારણ શું? શ્રી યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા એનું કારણ શું? એટલે અહીંયા થોડી એમના પ્રાગટ્યની ચર્ચા છે અને કારણની પણ ચર્ચા છે. કલિંદ ગિરી મસ્તકે પતત અમંદ પૂરોજ્વલા. સર્વપ્રથમ શ્રી યમુનાજી, જો ગઈકાલે આપણે ચર્ચા કરી કે કલિંદ પહાડમાંથી પધાર્યા એટલે કાલિંદી નથી નામ. કાલિંદી નામ છે ને, શ્રી યમુનાજીનું બીજું નામ કાલિંદી છે. કલિંદ પહાડમાંથી આપ પધાર્યા એના કારણે કાલિંદી નામ નથી, પણ કાલિંદી નામ આપણા સાક્ષાત સેવામાં જે દોષ નડે છે એ દોષને નાશ કરે છે શ્રી યમુનાજી, એટલે શ્રી યમુનાજીનું નામ કાલિંદી છે. હવે એમના પ્રાગટ્યની ચર્ચા થાય છે. સર્વપ્રથમ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ભગવાન નારાયણના હૃદય કમલમાં થયું. કેવી રીતે થયું? તો કે ભગવાને જોયું કે મારા જે આ વૈષ્ણવો છે એને મેં મારાથી જુદા કર્યા. ભક્તિ આપવા માટે, ભક્તિના રસનો અનુભવ કરવા માટે જુદા કર્યા. તકલીફ ક્યાં થઈ કે એ જુદા તો થઈ ગયા, પણ પોતાના સ્વરૂપને, ભગવત સ્વરૂપને, ભક્તિના સ્વરૂપને, પોતાના કર્તવ્યને આ વૈષ્ણવો ભૂલી ગયા. હવે જો એક વાત એવી છે કે ભગવાનને ભક્તિ જ આપવાની હતી આપણને,
તો અહીંયા ગોલોકમાં જ રખાય ને, અહીંયા ઉપલેટા શું કામ મોકલા? હે, પ્રશ્ન તો થાય ને ભાઈ, અહીંયા શા માટે મોકલા? ભક્તિ જ દેવી ત્યાં જ કરીએ અમે, ત્યાં જારીજી ભરીએ, ત્યાં જગાડીએ, ત્યાં પોઢાડીએ, ત્યાં કીર્તનો કરીએ, ત્યાં રાસ ગરબા કરીએ, દોડપદ ગાઈએ, બધું જ ત્યાં કરીએ. તો પછી અહીંયા મોકલવાની જરૂર શું છે? તો શ્રી મહાપ્રભુજી કે ત્યાં જ હતા, ત્યાં જ હતા, પણ અપરાધના કારણે અહીંયા આવી ગયા હતા. ત્યાં પણ અપરાધના કારણે અહીંયા આવ્યા. અપરાધ શું થયો? તમે એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવો, ભગવાન પોતાના સંબંધી જે કંઈ પણ અપરાધ થાય ને એમને ક્ષમા કરી દે છે, એને બહુ મનમાં નથી લેતા. ભગવાન પોતાના સંબંધી જે કંઈ અપરાધ કોઈ જીવથી થઈ જાય તો ભગવાન એને બહુ મનમાં નથી લેતા, એને જવા દે, એને ભૂલી જાય છે. પણ જ્યારે વૈષ્ણવો, તમે યાદ રાખજો, કોઈ ભગવદીઓનો અપરાધ કરશો, જ્યારે તમે કોઈ વૈષ્ણવોનો અપરાધ કરશો, તો એ વસ્તુને ભગવાન ક્યારેય ભૂલતા નથી. અને જો તમે એવું બન્યું, ક્યાં બન્યું એવું? દુર્વાસા મુનિથી ભૂલ થઈ ગઈ અને એક સામાન્ય વૈષ્ણવ કે ભાઈ સામાન્ય વ્યક્તિ એને જાણી લીધા, રાજા અમરીશને, અને ભૂલ કરી બેઠા. દુર્વાસાજી કે ભાઈ મને મારા જેવા ભગવદીને આવું, હું કોણ છું, કેટલા વર્ષનું તપ મેં કર્યું છે, અને હું આવું એની પહેલા તો તમે, હવે એમણે ખાલી તુલસીજી લીધા, જલ પીધું, કારણ કે નિયમ છે, નિયમનું પાલન કર્યું રાજાએ, બીજું કંઈ નહોતું કર્યું. એટલામાં તો એ ક્રોધિત થઈ ગયા અને જો ત્યાં એક અસુરને પેદા કર્યો કે મારા રાજાને. પણ એ ભૂલી ગયા હતા કે અમારા તો દરેક વૈષ્ણવોની રક્ષા ભગવાનનું સુદર્શન ચક્ર કરે છે. અમારા વૈષ્ણવો તો અવિશ્વાસ છે, હજી વિશ્વાસ નથી થતો, હજી આપણને વિશ્વાસ નથી થતો. તમે પ્રસંગ જુઓ, જેવા દુર્વાસાજી ઓલો અસુર પેદા કર્યો કે મારતું આને, એટલી વારમાં તો સુદર્શન ચક્ર પ્રગટ થઈ ગયું અને ઓલા અસુરને તો માર્યો. હવે વારો આવ્યો દુર્વાસા, એની પાછળ પડ્યું. કેટલી જગ્યાએ ગયા, હારી થાકીને પાછા આવી ભગવાન પાસે આવ્યા, ભગવાનને વિનંતી કરી. જો મહાદેવજી પાસે, બ્રહ્માજી પાસે, વિષ્ણુજી, કેટલા દેવી દેવતાઓ પાસે ગયા, બધાએ હાથ જોડ્યા, ભાઈ સાહેબ આ અમારાથી કંઈ થાય નહીં. છેલ્લે હારી અને ભગવાન પાસે આવ્યા. ભગવાનને કીધું કે પ્રભુ આપનું આ સુદર્શન ચક્રને રોકો. ભગવાન કે અહમ ભક્ત પરાધીન અસ્વતંત્ર દ્વિજ. એ બ્રાહ્મણ, હું તો અસ્વતંત્ર, હું સ્વતંત્ર નથી. મને તો એમ મારા વૈષ્ણવોએ સ્નેહના દોરીમાં બાંધી લીધા છે અને હું તો એમાં બંધાઈ ગયો છું. હું સ્વતંત્ર નથી, હું તારી કઈ મદદ ન કરી શકું. તો કે આ સુદર્શન ચક્ર જાય કે આ જે મોકલું તે જેનો અપરાધ કર્યો છે ને એની ક્ષમા માંગી લે. રાજા અમરીશ પાસે આવ્યા, ક્ષમા માંગી અને સુદર્શનજી શાંત થઈ ગયા. ભગવદીઓનો અપરાધ, વૈષ્ણવોનો અપરાધ શ્રી મહાપ્રભુજીના સેવકથી થઈ ગયો અને એમણે અપરાધમાં રામાનંદ પંડિત, અને એણે કીધું કે ભાઈ આ જલ્દી જલ્દી આ છાણા વીણી લ્યો, વૈષ્ણવો આવશે ને તો લઈ જશે. આટલું બોલ્યા ને, આટલું બોલ્યા, એનાથી શ્રી મહાપ્રભુજી એવા નારાજ થયા કે રામાનંદ પંડિતનો તો ત્યાગ કર્યો જ, પણ શ્રી મહાપ્રભુજી તો ત્યાં સુધી સંકલ્પ કર્યો કે આના ગામમાં પણ હવે હું ન બિરાજું કે ન પધારું. જો તમે તો આપણે જે અહીંયા આવ્યા ને, કંઈક અપરાધ આપણાથી ભગવદીઓના થઈ ગયા. પુષ્ટિજીઓ
ભાઈ ગોલોકથી અહીંયા આવ્યા એ અપરાધના. હવે જ્યારે અપરાધથી આપણે આમ તેમ ભટકતા હતા અને આવી દશા જે જોઈને તો ભગવાનની અંદર કરુણા પ્રગટ થઈ, આ જીવો પ્રત્યે દયા પ્રગટ થઈ, અને દયા એ કરુણા એ કૃપાનું સ્વરૂપ જ શ્રી યમુના છે. આ શ્રી યમુનાજી ભગવાનના હૃદયમાં, હૃદય કમલમાં પ્રગટ થયા અને પ્રગટ થઈ અને પછી ભગવાનની જે ઈચ્છા હતી એ પ્રમાણે શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી સમજાવે છે કે સૂર્યમંડલમાં થઈ અને શ્રી યમુનાજી કલિંદ પહાડ ઉપર પધાર્યા. એ પર્વતથી પધારી અને પધારતા પધારતા, કારણ કે એટલા ઊંચેથી પધાર્યા એટલે ગતિ પણ એવી જ હતી. સેવામાં જવું હોય ને તો કેવી રીતે જવું, શ્રી યમુનાજીના દર્શન કરી લેજો. કેવી રીતે જાવ, ઠાકોરજીને જગાડવા જાઓ કેવી રીતે જાવ, ઓહો હો, આજે જગાડવા પડશે. થાકી હારીને વૈષ્ણવો જાય. કેવી રીતે જાવું, ભગવત સેવામાં કેવી રીતે જાવું. ભગવાનની ઈચ્છા છે, શ્રી યમુનાને આજ્ઞા કરી છે કે આપ ભૂતલમાં પધારો. અને શ્રી યમુનાજી પધાર્યા એકદમ ગતિથી. અને જે ગતિ થઈ ને, શ્રી યમુનાજી એકદમ ગતિથી પહાડ ઉપર પધાર્યા અને ત્યાંથી ભૂમિ ઉપર પધાર્યા. એટલે કહે છે આપનો વેગ કેવો અમંદ છે, મંદ નથી. તમારી વૈષ્ણવતા એટલે જો તમે આપણા પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને આ ઠંડીના દિવસોમાં સગડી ધરવામાં આવે, સગડી ધરવામાં આવે ઠાકોરજી, જેને આપણે અંગીઠી કહીએ. હવે સામાન્ય રીતે તો આપણે બધા એમ માનીએ કે આ અંગીઠીનો મતલબ એ કે ઠાકોરજીને ઠંડી લાગતી હશે અને અંગીઠી પધરાવો એટલે ઠંડી દૂર થઈ જાય. પણ એ જ એનું કારણ નથી, એક બીજું કારણ છે. અને બીજું કારણ કયું છે તો કહે છે કે આ અંગીઠી જે છે ને એ વૈષ્ણવોનો ભાવ જ્યારે ઠંડો પડી જાય ને, ભગવાન પ્રત્યેનો ભાવ તમારો ઠંડો પડી જાય, એ ભાવને પાછો ગરમ કરવા માટે અંગીઠીને પધરાવીએ. આપણો ભાવ ઠંડો પડી ગયો છે, ભગવાનને ઠંડી લાગી તો ભગવાને પણ ગદલ ધરી લીધા, તો આપણો ભાવ પણ ઠંડો પડે નહીં. હવે ભાવ, હવે વિરહ અગ્નિ એવી પ્રગટ થાય છે. અને વિરહ અગ્નિથી શું થાય છે તો કે વિરહ અગ્નિથી એક વૈષ્ણવના મનમાં તાપ ક્લેશ થાય છે કે જલ્દી મારા પ્રભુના શ્રીઅંગના દર્શન કરું. અત્યારે ક્યાં દર્શન થાય? કેવલ મુખારવિંદના. આખું શ્રીઅંગ ઢકાઈ જાય, ઠાકોરજી ટોપાજી ધારણ કરી લે ને આખું શ્રીઅંગ ગદલથી ઢાંકી દેવાય. વૈષ્ણવો શું કે નહીં, અમને આવા દર્શન નહીં, અમને તો આખા શ્રીઅંગના દર્શન જોઈએ છે. તો જેમ જેમ તમારો તાપ વધતો જાય ને એમ એમ ઠંડી ઓછી થતી જાય, એક એક વસ્તુ ઠાકોરજીની દૂર થતી જાય. પેલા ગદલ જાય, પછી ફરગુલ નીકળી જાય, એ બળા થઈ જાય, પછી ધીરે ધીરે વસ્ત્ર બળા થઈ જાય, પછી જે ઠાળું વસ્ત્ર હોય એ બળું થઈ જાય. એમ કરતા કરતા ઉષ્ણકાલ ગરમીના દિવસો આવી જાય. અને ગરમીના દિવસો આવે ને પછી તો અમારા શ્રીજી બાવા વસ્ત્રમાં ધરે શું તો કે એક નાનકડી પરદની ધરે અને પૂરા શ્રીઅંગના દર્શન વૈષ્ણવોને કરાવે. પ્રભુના આખા શ્રીઅંગના દર્શન કરવાનો તાપ તમારી અંદર વધારવા માટે ઠાકોરજીને અંગીઠી ધરવામાં આવે છે. તો એ તાપ વધારવા એટલે શ્રી યમુનાજી કેવા છે, મંદ નથી, અમંદ છે. એમનો પ્રવાહ અમંદ છે, એ ધીમા ધીમા નથી આવતા, એ તો પ્રવાહ એકદમ કે જલ્દી મારા પ્રભુની જે ઈચ્છા છે ને એ હું પૂરી કરું. મારા પ્રભુની જે ઈચ્છા કે જીવોના ઉદ્ધાર કરવાની ઈચ્છા છે, એની પહેલા પણ ભગવાનની ઈચ્છા એવી છે કે મારે વ્રજમાં પધારવું છે અને મારે આ મારી લીલાઓનો અનુભવ કરવો છે અને અનુભવ કરાવવો છે, એ આનંદનો અનુભવ કરાવવો છે લીલાના. એટલે આપ પહેલા ત્યાં વ્રજમાં પધારો.
શ્રી યમુનાજી આપણને શીખાડે કે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી. ભોગ ધરીને બેસી જવું. અમારા વૈષ્ણવ શું કરે? અમારે ત્યાં વલ્લભકુળ બાળકોમાં આવી રીતે ન હોય. અમારે ત્યાં વલ્લભકુળ બાળકોમાં આવી રીતે નહીં. અમારે ત્યાં તો ઠાકોરજીના અનવસર થઈ જાય, અમારે ત્યાં પ્રભુના શયન થઈ જાય, પછી બીજા દિવસની તૈયારીનો પ્રારંભ થઈ જાય. સાજ બદલાય, વસ્ત્ર બદલાય, કેટલું બધું બદલાય. કેમ? તો કે હવે કાલની તૈયારી આજે. નિરંતર સેવામાં લાગેલા છે એવા જે શ્રી યમુનાજી જે છે, અને નિરંતર એક જ વસ્તુનો વિચાર છે કે મારા પ્રભુને કેનાથી સુખ પ્રાપ્ત થાય. આવા શ્રી યમુનાજી છે. મંદ પૂરોજ્વલા વિલાસ ગમનો લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. હવે વિલાસ ગતિ છે, અને એ ગતિ છે ને એના કારણે શું થાય છે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પથ્થર ઊંચા નીચા પડે છે. એકદમ ગતિથી પધારે છે ને એટલે રસ્તામાં આવે છે ને જે પથ્થર એ ઊંચા નીચા થાય, આમ તેમ ફેંકાઈ જાય છે. એના અવાજ આવે છે. જો તમે કેવો થનગનાટ છે. એ જ્યારે પથ્થરના અવાજ આવે છે તો લાગે છે કેવું? તો કે જાણે શ્રી યમુનાજી એ ઝાંઝર ધર્યા છે, અને ઝાંઝર ધરી અને પ્રભુની સેવામાં એકદમ ઝડપથી પધારે છે. આ એનો અવાજ તો એવો લાગે છે. આ પ્રકારનો અવાજ શ્રી યમુનાજીનો. એટલે અહીંયા કહે છે પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. સઘોષ અવાજ કરતા કરતા શ્રી યમુનાજી કેવા પધારે? અવાજ કરતા કરતા. ઘોષના બે મતલબ થાય, એક વ્રજ અને એક શબ્દ. અવાજ કરતા કરતા. એનાથી વૈષ્ણવોએ શું શીખવાનું? તમારે શું શીખવાનું? શું શીખાડ્યું તમને? પહેલી વાત તો જે આ પથ્થરોના જે અવાજ આવે છે ને એનાથી તો તમને એ શીખાડ્યું કે ઠાકુરજીની સેવામાં કેવી રીતે જવું. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણે એમ આજ્ઞા કરી કે કોઈ સ્ત્રી વિધવા થઈ જાય, એટલે એ જમાનામાં તો વાળ કઢાવતા, તો કે કોઈ સ્ત્રી વિધવા થઈ જાય ને એના બધા શ્રૃંગાર ઉતરી જાય. અમારા શ્રી ગોપીનાથજી કીધું, જો આ ક્રાંતિ તો પેલી પુષ્ટિ માર્ગમાં આવી. જો તમે અમારા શ્રી ગોપીનાથજી કીધું કે નહીં, ભલે વિધવા થઈ ગયા હોય, કારણ કે અહીંયા આદિ ભૌતિક જે એમના છે સંબંધ એ પૂરા થયા છે, પણ આદિ દૈવિક પતિ તો બિરાજમાન છે. એટલે કેવી રીતે જવું સેવામાં? તો શ્રી ગોપીનાથજી કે જેમ એક સધવા સ્ત્રી બધા જ શૃંગાર ધારણ કરીને બિરાજતા હોય ને, બેઠા હોય, એવી જ રીતે વિધવા સ્ત્રીએ પણ સેવામાં જવાની વાત આવે ત્યારે બધા જ સધવાના જેટલા શૃંગાર છે ને એને ધારણ કરીને જાવું. તમે બધા શૃંગાર ધારણ કરી એવી રીતે જાઓ. અને પછી શું શીખાડ્યું? પછી શીખાડ્યું શબ્દ કરતા કરતા પદ, અવાજ કરતા કરતા પધારે. અમારા વૈષ્ણવે શું શીખવાનું? એના એવું શીખવાનું કે સેવામાં મૂંગા ન રહેવું, વચનામૃતમાં વાત ન કરવી, વચનામૃતમાં મૂંગા રહેવાનું, વચનામૃતમાં મૂંગા રહેવાનું. પણ જ્યારે વચનામૃત તમે તમારા ઠાકોરજીની સેવામાં જાઓ, તમે જ્યારે ભગવત સેવામાં જાઓ ત્યારે કેવી રીતે મૂંગા થઈને ન જાઓ. શું બોલો? હવે અમારા વૈષ્ણવ આજે શોર્ટકટ સીધા અપનાવે છે. હા, એટલે શું કરે અમારા વૈષ્ણવ કે અચ્છા શું કરવું? તો કીર્તનો કરવા, કીર્તનો કરવા વૈષ્ણવો. મૂંગા ન રહેવું, તમને જે આવડે પ્રભુ લીલાને ગાઓ. મૂંગા મૂંગા સેવા નહીં કરો, પ્રભુ લીલાને ગાઓ. હવે જે તમે પ્રભુ લીલાને ગાઓ છો એનાથી શું થશે?
હવે જો તમે અત્યારે શાંતિથી તમે બધા બેઠા છો ને, તો શું થાય, તમારું મન જે છે ને એ ઘણી જગ્યાએ ભટકે છે. એમ તમે મૂંગા રહીને ભગવત સેવા કરશો તો શું થશે, તમારું મન ઘણી જગ્યાએ જશે. તો શ્રી મહાપ્રભુજી શું કીધું, આપણને સમજાયું શ્રી યમુનાજીએ પણ, કે તમે કીર્તન કરો, તમે જે તમને આવડે, કૃષ્ણ લીલાને ગાતા અષ્ટસખાઓના પદ આવડે, ભગવદીઓના કીર્તન ગાઓ, રાગની જરૂર નથી, તમે ગાઓ. જો રાગથી ગાઈ શકો તો ખૂબ આનંદની વાત છે, પણ રાગ જ ન હોય તો હવે અમારા વૈષ્ણવ કે કીર્તન કરવા એટલે સેવા કરતા કરતા મોબાઈલ મૂકી દઈએ. મોબાઈલ મૂકી દઈએ અને મોબાઈલમાં ચાલુ કરી દઈએ કીર્તન. હવે સાંભળો પ્રભુ, ઠાકોરજી કે ભાઈ મારે તો તારો અવાજ સાંભળવો છે. તમે યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી ડરી જાય છે, એક અવાજથી ડરી જાય છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી એક અવાજથી ખૂબ ડરી જાય, અને એનું બરાબર વૈષ્ણવોએ ધ્યાન રાખવાનું છે. આપણે સેવા કરીએ ને ઘરમાં, ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવું. એક અવાજથી ડરી જાય. કઈ વાતથી? કે જ્યારે તમને ન જોવે ને ભગવાન, ત્યારે ડરી જાય, ત્યારે એને ડર લાગે ક્યાં ગયા. હવે નાનું બાળક હોય એની મા વગર રહી શકે? અને અમારા પ્રભુ તો છે કેવડા, 2 વર્ષના, વધારેમાં વધારે 2 વર્ષ, આટલા નાનકડા છે. હવે જો તમે બહારગામ જવું હોય તો આપણે ક્યાં પધરાવી જાય? આ વ્યવસ્થા નથી. આપણે કઈ વ્યવસ્થા કરીને જાય, આ કઈ વ્યવસ્થા નથી ભાઈ, આ સેવા છે. આ સેવા છે, આ સ્નેહને પ્રગટ કરવા માટેની સેવા છે, અથવા સ્નેહ સહિત થતી સેવા છે. અહીંયા કે વ્યવસ્થા નથી ગોઠવવાની તમારે કે ઠાકોરજીને ક્યાં પધરાવવા મારે, નહીં. મહાપ્રભુજી સમજાવે છે કે તમે ધ્યાન રાખજો તમારા ઠાકોરજીનું, કે એને કોઈના ભરોસે મૂકીને જાઓ તો બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. ભાઈ તું કરજે ને સેવા, હાચવી દે ને એટલું મારું, મારે લગ્નમાં જાવું, મારે વાં જાવું, મારે વાં જાવું નહીં. તમારે આ સાવધાની રાખવાની છે. એટલે અહીંયા કહે છે કે તમારે કીર્તન ગાવા, અને કીર્તન ગાવાથી શું થશે? કીર્તન ગાવાથી તમારું મન જે છે ને, જે સેવામાં કેટલી જગ્યાએ ફરે છે, એ ફરતું બંધ થઈ જશે. કારણ કે વાણીના કંટ્રોલમાં મન છે, વાણીના કંટ્રોલમાં મન છે. એટલે તમારું મન જે છે ને, તમે જેમ જેમ કીર્તન ગાતા જશો ને, એમ એમ તમારું મન ઠાકોરજીમાં લાગતું જશે. તમે જે પણ ગાઓ, એટલે તમે શરૂઆતમાં પહેલે જ દિવસે વાત કરી કે તમને કોશિશ કરો, ન આવડતું હોય તો, કે યમનાષ્ટકને ગાવાની ઈચ્છા રાખો. 41 પદ છે, એમાં ના નથી. અન્ય ભગવદીઓના કીર્તનો છે, એમાંય ના નથી. પણ એ બધું બીજા નંબરમાં છે. પહેલા નંબરમાં તો યમનાષ્ટક જ છે. તમારે શ્રી મહાપ્રભુજીએ એમના મુખારવિંદમાંથી, જે એમના શ્રેયસ્તમાંથી જે વસ્તુ પ્રગટ થઈ છે ને, એને તમારે બરાબર મનમાં ધારણ કરવાની છે. અને તમે જેમ હવે જો સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવ બોલે, એનું ધોળ બોલે, એનું ધોળ બોલે નહીં. તમે કોશિશ કરો, મૂળ સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી રચિત જે છે એ સંસ્કૃતમાં છે, પણ એને બોલવાની કોશિશ કરો. કારણ કે એને બોલતા બોલતા એક દિવસ એવું આવશે કે શ્રી મહાપ્રભુજી કૃપા કરશે તો તમારી અંદર પણ ભગવદ ભાવ પ્રગટ થઈ જશે. એટલે અહીંયા કહે છે, અને પાછા કેવા થાય છે, આમ રસ્તા કેવા છે, ચલત ટેઢી હોત લેત પિયકો મોહી. શ્રી યમુનાજી પાછા કેવા આમ સીધા નથી પધારતા, આમ તેમ થઈને પધારે. કેમ એમ પધારે છે? ચલત ટેઢી હોત લેત. શ્રી યમુનાજીની ચાલ એવી છે, શ્રી યમુનાજીની ચાલ એવી છે કે જે ચાલને જોઈ અને ભગવાન મોહિત થઈ જાય છે. વૈષ્ણવોના કર્મ કેવા હોવા જોઈએ, વૈષ્ણવોના વિચાર કેવા હોવા જોઈએ?
વ્યર્થની વાતો, વ્યર્થનો વિચાર. વ્યર્થ એટલે કારણ વગરનું. કારણ વગરનું બોલવું. વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથેવ પરિત્યજેત. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૃથાલાપ ક્રિયા, વૈષ્ણવોએ કારણ વગરનું બોલવું નહીં અને કારણ વગરનું કર્મ કરવું નહીં. હવે કારણ શું? તો કે જે વાણીમાં, જે વિષયમાં તમે ચર્ચા કરો છો એ વિષયમાં કૃષ્ણ છે તો બોલો, અને જો કૃષ્ણ ન હોય તો તમારે બોલવાનું નથી. તમે ચર્ચા કરો, પણ ચર્ચા કેવી કરો કે જેમાં કૃષ્ણ આવતો હોય. ક્યાંક ને ક્યાંક જો શ્રી મહાપ્રભુજી કે આ સેવા છે, આ બધી સેવા છે. તમારે એમ નહીં સમજવાનું કે બસ પોઢાડાથી જગાડાથી પોઢાડવા સુધીની એ જ સેવા, ને આ એ સેવા છે બધી. તમે કોઈની નિંદા કરો એમાં કૃષ્ણ છે, છોડી દો. જે વિષયમાં કૃષ્ણ નથી એનું ધ્યાન ન કરવું, એની વાણી ન ઉચ્ચારવી, અને ત્રીજું એવા કર્મ ન કરવા. તમારે જોવું જે કર્મ તમે રાત્રિના ઊંઘ કરી, સવારે ઉઠ્યા, કોના માટે? કોના માટે? શ્રી મહાપ્રભુજી તમને આ સમજાવે છે વાત કે તમે તમારા પરિવારનું ધ્યાન રાખો. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો. તમારી જિમ્મેદારીને નિભાવો. જિમ્મેદારી છોડીને ભાગવાનું નથી. આ સંન્યાસનો માર્ગ નથી. પણ જે ઓલા સંન્યાસી જે સંન્યાસ લઈને બેઠા હોય ને, એનાથી એ મોટો સંન્યાસ પુષ્ટિ માર્ગમાં છે કે ચાનો કટોરો સામે છે પણ પીવાની ના છે. બોલો. મહાપ્રભુજી પૂછે, તમે મહાપ્રભુજીને તમે આ તો વાત નથી કરતા, એટલે એ પણ વાત નથી કરતા આપણી સાથે. તમારે શ્રી મહાપ્રભુજીને પૂછવાનું, જજે મારે ઉઠી સવારે વહેલા ઉઠી અને પેલા કલેવો કોનો? ઠાકોરજીનો કે મારો? શ્રી મહાપ્રભુજી તમને સમજાવે કે નહીં ઠાકોરજીનો. તો શ્રી મહાપ્રભુજીને તમે વિનંતી કરો કે પણ ચા તો પેલા અમને જોઈએ, પછી મૂડ બને, પછી જાય એ સેવામાં. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, એમ નહીં. આ સંન્યાસ છે પુષ્ટિ માર્ગમાં. સેવામાં મોડું થાય છે. તમારો આધાર, તમારા જીવનનો આધાર જે છે એ કોણ હોવું જોઈએ? ચા નહીં. જો તમે ચાનો આધાર રાખો તો ઠાકોરજી બીજા નંબરમાં ને ચા પહેલા નંબરમાં. મહાપ્રભુ કે એમ નહીં, પહેલા ઠાકોરજી જ હોવા જોઈએ. તમારે તમારા ઘરની દરેક જિમ્મેદારી નિભાવવાની. પણ કેવી રીતે? આ મારો પરિવાર છે એમ નહીં. ઘરને ચોખ્ખું રાખવું, ઘરને સાફ રાખવું. કેના માટે? ભાઈ કોક આવે તો, એમ નહીં. મહાપ્રભુજી સમજાવે, જો વૈષ્ણવે ઘર ચોખ્ખું રાખવું એનું, કેના માટે? તો કે આ ઘર મારું ઠાકોરજીનું છે. અહીંયા શ્રી મહાપ્રભુજી પધારતા હશે, અહીંયા મારા શ્રી ગુસાઈજી પધારતા હશે, અને જો એ કચરો જોઈ જાય તો ક્યાંક નારાજ ન થઈ જાય. જો ઓલા વૈષ્ણવને થયું ને એવું, ઓલા વૈષ્ણવને કેવું થયું કે અન્નકોટનો દિવસ ગોવર્ધન પૂજામાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી પધારતા હતા. ગોવર્ધન પૂજામાં પધારતા હતા અને વિચાર થયો ઓલા વૈષ્ણવને, વિચાર થયો કે આ ગોવર્ધન પૂજામાં પધારશે અને મારા ઠાકોરજીને પધરાવી શ્રી મહાપ્રભુ ગુસાઈજી પધારશે અને એમને ક્યાંક ચરણારવિંદમાં કાકરીઓ ન લાગી જાય. એમને કાકરી ન લાગી જાય એટલે એમણે શું કર્યું? એ રસ્તાને સાફ કર્યો. આજના યમનાષ્ટક મહોત્સવના ત્રીજા દિવસે મહાનુભાવ અને આપણા